સુરતમાં હાઈ વોલ્ટેજ વિવાદ મામલે આરતી સાંગાણી બાદ સુરત પાટીદાર સમાજના વધુ એક આંતરજ્ઞાતિ લગ્નનો કિસ્સો સામે આવતા ભારે ખળબળાટ મચી ગયો હતો। પાટીદાર સમાજની ઉભરતી લોક ગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જેએસ વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી દીધા। પાટીદાર સમાજની ઉભરતી લોક ગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જેએસ વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી લીધા અને ઘટનાને પગલે પાટીદાર સમાજના લોકો આગ્રણીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો। પાટીદાર આગ્રણી દ્વારા કડક વલણ અપનાવીને ગાયિકા રિદ્ધિ રાજપરાનો સ્ટેજ પર બહિષ્કાર કરવાની અપીલ કરાઈ। આ વિવાદ વચ્ચે સુરતના જાણીતા પાટીદાર લોક ગાયિકાએ સામે આવીને વાલીઓને ચોંકાવનારી અપીલ કરી। લોક ગાયક અશોક માળીયા જણાવ્યું કે આ ઘટનાથી કલા જગત અને સમાજની પ્રતિષ્ઠા પર છાંટા ઉડ્યા। અશોક માળીયાએ વાલીઓને વિનંતી કરી દીકરીઓને લાઈનમાં ન મૂકો। અહીં અંતે દીકરીઓના માત્ર ભોગ જ બનવું પડે છે અને કલાકારોના મતે દીકરીઓને આગળ વધારવા માટે સિંગિંગ સિવાયની બીજી ઘણી સારી સુરક્ષિત લાઈનો ઉપલબ્ધ છે। લોક ગાયક લાલુ માલવીયાએ આક્ષેપ કર્યો છે કે પાટીદાર સમાજમાં આ પ્રકારનો આ કોઈ પહેલો બનાવ નથી। અગાઉ પણ આવા કિસ્સા બન્યા છે અને લાલુ માલવીયા સમાજના હિતમાં વાલીઓને નમ્ર અપીલ કરી છે। હવેથી પાટીદાર સમાજમાં દીકરીઓને ગાયક કલાકાર ન બનાવવી જોઈએ। જી તમારું નામ? મારું નામ લોકગાયક લાલુ માલવીયા। હાલ જે આ પાટીદાર સિંગર છે રિદ્ધિનું પ્રેમ લગ્ન કરી લીધા છે, તો એ મુદ્દાને લઈને શું કહેશો? એ મુદ્દાને લઈને તો મારું કહેવાનું એવું છે કે અમારે પાટીદાર સમાજના જેટલા પણ કલાકારો છે આવા એકવાર બનાવ નથી બન્યો, આની પહેલાં પણ બનાવ બન્યો હતો, ત્યારે આ બનાવ બન્યો તો પાછું સમાજ ઉપર અસર પડે છે અને કલાકારોનો પણ અમારે અસર પડે છે। આ રીતે જે આંતરજાતીય લગ્નો થઈ રહ્યા છે તો તેને લઈને શું કહેશો? પહેલા નંબરમાં તો પાટીદાર સમાજના દીકરી હોય કે દીકરો હોય, જે સિંગર લાઇનની વાત કરું છું, તો સિંગર લાઇનમાં પાટીદારના દીકરા તરીકે એક કલાકાર તરીકે તો હું વિનવું જ છું બધાને, પણ એક પાટીદારના દીકરા તરીકે પણ કહું છું કે પાટીદારની દીકરીઓને કલાકાર બનાવો। જો કે આ તો ગાંધર્વ ઇન્દ્રલોકથી જ ગાંધર્વ જ્ઞાતિ કહેવાય અમારી, પણ સમાજમાં દીકરીઓને કલાકાર ન બનાવો એવી એક મારી પાટીદારના દીકરા તરીકે અને એક સિંગર તરીકે વિનંતી છે। જી તમારું નામ? મારું નામ અશોક માળીયા, લોક ગાયક છું। હાલ જે રિદ્ધિ રાજપરા સિંગરનો મુદ્દો ચાલી રહ્યો છે તેને લઈને શું કહેશો? જોકે આ પટેલ સમાજમાં બન્યું છે, હું પટેલનો દીકરો છું, ગાયક છું, અમને પણ છાંટા ઉડે, એટલે દરેક માતા પિતાઓને નમ્ર વિનંતી છે કે કોઈ પણ દીકરીને આ ક્ષેત્રમાં ન મોકલતા। ઘણા એવા ક્ષેત્ર છે જેમાં પ્રગતિ મળે છે અને એને જે મંજિલ સુધી પહોંચવું એને પહોંચી શકે છે। અને હરેક વરણને કહું છું કે આવું ગમે તે વરણમાં બને એને તરત જ ડાંબી દેજો, નહીંતર આ દાગ બધા વરણમાં લાગી શકે। એટલે દરેકને નમ્ર વિનંતી છે કે જ્યાં આવો બનાવ બને ત્યાં હરેક સમાજ એક થઈ અને આને દબી દેજો। જય હિન્દ, જય ગરવી ગુજરાત। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।